જય દ્વારકાધીશ મિત્રો. તો દ્વારકા પગપાળા સંઘ તો ભાઈ અમારો સંઘ પૂગ્યો છે ઉપલેટાથી. હવે નીકળી ગયા છે. ઉપલેટા રાત રોકાણા હતા. ભોળાનાથનું મંદિર હતું. હવે ત્યાં રાત રોકાણા હતા બધે. બસ હવે આગલો સ્ટોપ કોલકી લેવાનો છે. કોલકી 6 કિલોમીટર છે. હવે ધીરે ધીરે હાલ્યા જાય છે. વહેલા નીકળી ગયા હતા 6 વાગે. અને બસ હવે આયલું જ જવાનું છે. દ્વારકા વાળો કાંઈ બહુ આઘો છે નહીં. તો ભરતભાઈ શું કેવું છે તમારું? કાંઈ નહીં, તો હમણાં હાલે દયા હોય તો હાલ્યા જાય ધીરે ધીરે મોજ કરતા કરતા. બીજું હું દ્વારકા પૂગીને કાંક કરીએ પછી. પ્રદીપભાઈ હા ભાઈ. શું કેવું છે તમારું? પછી જુનાગઢનો ડુંગરો ચડવાનો છે હો. હા ઓ ભાઈ, હા, દ્વારકા દર્શન કરીને જુનાગઢનો દ્વારકા દર્શન કરીને દ્વારકાધીશના દ્વારકા આખું ખોળી નાખવાનું છે. એક દેવસ્થાન બાકી મૂકવાનું નથી. ને પછી છેલ્લે ડુંગરો જુનાગઢનો ડુંગરો ચડવાનો છે. ને ઓલા બે ભાઈ કાંઈક પાછળ રહી ગયા છે. ઈ બોટલ ભરે છે પાણીની. એ વાંધો નહીં, ભલે બોટલ ભરતા પાણીની, પણ ખરેખર આવે છે મજા. એકવાર નીકળી જવું ભાઈ દ્વારકા જવા હાટું. વિચારવું નહીં કે શું થાય ને કેમ થાય ને હલાય કે નહીં હલાય. હલાય જ જાય. 100%ની વાતમાં હલાઈ જાય. શું કેવું ભરતભાઈ? બરોબર છે. લાખો નિરાશ છે. બાકી હાંધા તો અમારે અત્યારે તૂટે છે, બરોબર. પગ તો અમારા દુખે, પણ દુખે રાખે. મોજ એવી આવે ને તો કઈ ઘટે જ નહીં. હા, જોવાનું થતું નથી કાંઈ. હાલ્યું જવાનું છે. સારું હાલો તો મળીએ સીધા કોલકી. જય દ્વારકાધીશ. તો ભાઈ કોલકી પૂગતા એક જનાવર આડું સામું મળ્યું છે. જો કોઈને નામ આવડતું હોય તો કોમેન્ટ કરજો. જુઓ આ કાંઈક અલગ પ્રકારનું જ હતું. લગભગ દવા છાંટવાનું મશીન લાગ્યું. પછી જો કોઈને તમારા કોઈ ગામડામાં હોય આવું તો કોમેન્ટ કરજો ભાઈ કે આને શું કહેવાય. અમારા ગામડામાં તો નથી, લગભગ નથી હો. તો ભાઈ કોલકીથી નીકળી ગયા હતા ગામ બારા ઘણા. આમ તો આમ રબારી કાંઈ બતાય છે ગામ, પણ પછી એક રાતડિયા ભરવાડ મળી ગયા. ત્યાં ચા પાણી પીધા અને પાછા હાલી નીકળ્યા છે. એના અહીં કેળે સંઘ અમારો હાલી નીકળ્યો છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાલો કરણભાઈ. જય દ્વારકાધીશ. વાહ ભાઈ, અત્યારે તો થોડીક મોજ આવે. એક છોકરું મિસિંગ આ વાહે છે. હા, સીએનજી અતુલ રક્ષા છે. અતુલ. ભલે મોડી પૂગે પણ પૂગી જાય હો. ઈ ફાઇનલ. સેવા હારી આપે છે હો ભાઈ. હા, સેવા કઈ ઘટે જ નહીં. કાંઈ નહીં. સારું હાલો મળીએ આગલા ગામમાં. આગળનું ગામ આવે ત્યાં પાછા એકાદી ક્લિપ ઉતારી. હોટલે હોલ્ટ લીધો છે ભાઈ, અને થોડોક નાસ્તો કરી લઈ. પફ હું કરણભાઈ નાસ્તો કરવી છે. બાકી બધા આરામ કરે છે. હો ની હવ રીતે નાસ્તો કરે છે. નાસ્તો કરીને પછી પાછા હાલી નીકળી. તો ભાઈ નાસ્તા પાણી કરી લીધા છે અને હવે ડાયરેક્ટ નીકળી ગયા છે સારોલિયા બાજુ. સારોલિયા જઈને મળીએ. હવે હું કરણભાઈ ને બધા નીકળી ગયા. હળું હળું હાલ્યા જઈ સારોલિયા. થોડુંક હાલશું એટલે પુલ આવશે. પુલ ઉપરથી વયું જવાનું. એટલે સારોલિયા ગામ થોડુંક આમ છે જ બાજુમાં, સાઈડમાં રહી જાય. પાછો રોડ પકડી લેવાનો. તો ભાઈ શહીદ ખરસિયાથી નીકળી ગયા છે. પુલ આવ્યો છો. બધા રંગાઈ ગયા છે. હવે શહીદ ખરસિયાથી હાલી નીકળ્યા. હા, જોવો ડેમ જોવો. બતાવો ભાઈ ભરતભાઈ. મોટો જબરો પાણીનો ધરું. ને મિત્રો કાંઈક ટાઢો પવન આવે છે. વાત પૂછોમાં એવો. દ્વારકાધીશ. વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહો. મોજ આવશે, મજા આવશે. લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. સાહેબની ગાડી ગઈ. ઠેઠ સુધી સપોર્ટ આપતા રહ્યો. ને 1000 કરવાના છે ને આપણે. હા, 1000 નો ટાર્ગેટ છે ભાઈ. ટાર્ગેટ છે. સબસ્ક્રાઇબર થઈ જવા જોવે. આકરની તમારી દયા છે તો થાય બધું.
જય દ્વારકાધીશ. હવે અમારે અહીંથી ડાબી ની જમણી મારવાની છે. મૂળ જમણી બાજુ બોલવાની છે. કાંજા ભાઈ સાચી વાત. હું છું ભાઈ. તો ભાઈ ઝાળ ગામ વટી ગયા છે અને એક ભાઈ આયર હતા, સોડા બોડા પાય, રોટલાની ઘણી તાણી કરી. રોજ ઓટ કરાવે. રોટલાની તાણી કરી પણ પલ્લો બહુ લાંબો છે અને આપણે તમે જોયું એમ આગળ નાસ્તો તો કરી જ લીધો હતો, એટલે જેટલું હાલવે એટલું અમારા માટે ફાયદો છે. એટલે પાછા અમે હાલી નીકળ્યા છે એ ઝાડ ને હવે ડાયરેક્ટ સિચ્છર હાઈવે રોડ ને પાલટી હાલી આવે છે. શું કેવું વૃદ્ધભાઈ? બરોબર, આવકાર ઘણો મળ્યો. 2-3 જણાએ કીધું હા. રોટલા પાણી કરીને જ જાવ, પણ પલો બહુ લાંબો છે એટલે હાલવામાં ફાયદો છે. હમ તો વહેલા દ્વારકા આવે ને કામ ખોટી થતા રહેવું તો નહીં આવે. ટાઈમ બીજો થાય. કાંઈ કા. તો હવે મળીએ ડાયરેક્ટ સિચ્છર. જય દ્વારકાધીશ. એટલે બોલો એ જય દ્વારકાધીશ. જવો અતુલ રક્ષા. સીધસર નાસ્તો બાસ્તો કરીને હવે પાછા નીકળી ગયા. હાઈવે બાજુમાં રહી ગયો અને શોર્ટકટ રસ્તો છે, ત્યાંથી પાછા હાલવા મળ્યા છે. આ નદી કાંઠે આ બાજુ નદી છે ને હવે હાલવા મળ્યા છે ને હવે જવાનું છે ગીંગણિયાણી એવું કંઈક ગામ છે. ગામનું નામ કંઈક અલગ છે, ગીંગણી એવું કંઈક છે. ગીંગણી નામ છે. ત્યાં હવે જઈને પાછો વોલ્ટ કરવી. મળીએ હવે ડાયરેક્ટ સીધા. અને રોડ રહી ગયો છે અહીંયા. હા, રોડ સાઈડમાં રહી જાય અને આ શોર્ટકટ રસ્તો પડે. એ રોડ પાછો ત્યાં ગીંગણી જ ભેગો થાય એટલે આ એટલું શોર્ટકટ પડે. એમ આ કોણી છે ને એ કપાઈ જાય. એટલે આપણે હવે શોર્ટકટ જ હાલવાનું છે, કારણ કે આપણી પાસે ટાઈમ હવે છે નહીં. પેલી બીજીમાં પૂગવાનું છે દ્વારિકા. ને જો આ છે નદી ને હળવું હળવું બધા હાલ્યા જાય છે. તો હાલ્યા આવે છે કરણભાઈ ને પ્રકાશભાઈ ને ભરતભાઈ. તો મળીએ ડાયરેક્ટ ગીંગણી. રીંગણી રીંગણી. ઉમિયા સાગર જળ સંપત્તિ યોજના એવું કંઈક છે ને આ છે ઈ ડેમ. આ ડેમ છે ઈ. રસ કેવો છે? મોકલાવું 5 લીટર મારા વાલા. તો ભાઈ જામ જોધપુર થી નીકળી ગયા છે નાસ્તો બાસ્તો કરીને કમ્પ્લેટ. એનું કારણ છે કે હવે છે નીકળો રોડ જ 3 પાટિયા સુધી. કાંઈ વોલ્ટ બોલ જેવું છે નહીં એટલે લગભગ મોડે સુધી હાલવાનું થાય. એટલે બધા કમ્પ્લેટ થઈ ગયા છે, નાસ્તો બાસ્તો કરી લીધા છે અને હવે નીકળી ગયા છે. હવે જો સમય મળશે તો પાછા વિડીયો બનાવશું. બાકી લગભગ વિડીયોનો એન્ડ હશે અને સમય રહે તો પાછા વિડીયો બનાવતા જ રહું. એનું કારણ છે કે રાતે પછી કાંઈ હરખું શૂટિંગ આવે નહીં. એટલે તો ભાઈ વિડીયોમાં મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે દ્વારકા પૂરવી દ્વારકા ત્યાં સુધીમાં 1000 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ રાખેલો છે આપણે, તો એ ભાઈ પૂરો કરવાનો છે. એટલે બધાએ સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, બીજું કાંઈ નહીં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો ભાઈ 3 પાટિયા થોડુંક આઘું છે, થોડું એટલે 17 કિલોમીટર. પણ હું તમને સનસેટ બતાવું. સુરત દાદા હવે એના ઘેરે જાય છે, એકવાર તમે વ્યૂ જોવો ખાલી. ક્લિયરિટી ઉપર ન જતા પણ આ વ્યૂ ખાલી જોજો.
તેને અમારો સંઘ જો આયલો જાય છે. હે બાપ મારો દ્વારકા વાળો પુગાડી દે. ઓ ભાઈ ટાઈમ સર જાય દ્વારકાધીશ. હવે 3 પાટિયાની આગળ નકળંગ ધામ આવે ત્યાં ઉતારો મળી ગયો છે. તો ભાઈ હમણાં આગળ નકળંગ ધામ કહેવાય. રોકાવાનું હતું અમારે, જોકે નક્કી જ નહોતું. 3 પાટિયા કહેવાય ત્યાં વ્યવસ્થા કરવાની હતી, પણ અહીંયા એમ કહેવાય ને ઠાકર હામો આવ્યો. નકળંગ ધામ છે અહીંયા. અત્યારે તો ભજનની જમાવટ છે અને અહીંયા છે ઠાકરનો પાઠ. હું તમને બતાવું, દર્શન કરાવું. તો ભાઈ આમ છે મંદિર. પાઠ પુરાય છે ઠાકરનો ને આ બાજુ ભજન ચાલુ છે. આવી રીતના કાંઈક આશ્રમ છે.